મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન શ્રમ રોજગાર યુવા બાબતો અને રમતગમત મંત્રાલય કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષતામાં સ્નેહ મિલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લા અને મેંદરડા તાલુકાના તમામ પદાધિકારીઓ, કાર્યકરો, આગેવાનો, ભાઈઓ બહેનો, બાળકો, વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલન કાર્યક્રમના અધ્યક્ષ મનસુખભાઈ માંડવિયાનું આગમન થતાં વાજતે ગાજતે પુષ્પવર્ષાથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા લોકહિતાર્થે નવી ઓફિસ બનાવવામાં આવેલ, જે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ તમામ આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં નવનિર્માણ થયેલ ઓફિસનું કેન્દ્રીય મંત્રીના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવેલ અને તમામ લોકો દ્વારા વિઝિટ પણ કરવામાં આવેલ। આ સ્નેહ મિલન કાર્યક્રમ સ્થળે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું આગમન થતાં ઉપસ્થિત માનવ મહેરામણ, કાર્યકરો, આગેવાનો દ્વારા વંદે માતરમ, ભારત માતા કી જયના વિવિધ નારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના વિવિધ કાર્યકર્તાઓ, આગેવાનોએ મંચ પર સ્થાન ગ્રહણ કરી વિધિવત તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્નેહ મિલન કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા બુકે અને મોમેન્ટો આપી સ્વાગત સન્માન અભિવાદન કરેલ હતું અને ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને વંદે માતરમ સેવા સમિતિ ટીમ દ્વારા કેન્દ્રીય મંત્રીનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવેલ। ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પ્રવચનમાં જણાવેલ હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા, ત્યારે દેશ અને દુનિયામાં ભારતનું આગવું સ્થાન ઊભું કરેલ છે। ત્યારે બિહારમાં યોજાયેલ ચૂંટણીના પરિણામોમાં એનડીએને પ્રચંડ ઐતિહાસિક વિજય મળતા સરકાર બની રહી છે, જેનો શ્રેય બિહારની જનતાને આપી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા લોકોને જણાવ્યું હતું કે રાજકોટ પોરબંદર વચ્ચે લોકલ ટ્રેનની સુવિધાને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવેલ આ ટ્રેન શરૂ થતાં લોકોને આર્થિક ફાયદા સાથે મુસાફરી આનંદમય બનશે। અંતમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી।